नहीं जोती मम्मी मालूम। गुड मॉर्निंग गाइस, हमारा ब्लॉग में તમારું સ્વાગત છે। હું છું લતા પ્રજાપતિ અને મારી ચેનલ નામ છે લતા પ્રજાપતિ 366K। તો ના મળતી હોય તો ગોતીને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો। તો ગાઈસ, વિડીયોમાં તમને બધા જોવા મળતા હશે પણ મારા મમ્મી એટલા બધા જોવા નહીં મળતા હોય। તો આ છે મારા મમ્મી। તો બધા વિડીયો જોવે છે મારા, પણ મારા મમ્મી જ મારા વિડીયો નહીં જોતી। કેમ નહીં જોતી મમ્મી મારા? તું બક બક કરે છે તો વિડિયા ક્યાં જોઉં છું તારા? જો બક બક કરું એટલે વિડીયો નહીં જોતી। મમ્મી એવું ના બોલાય, અમુક લોકો એમ કહેવાય જો મારી દીકરીના વિડીયો એમ કહેવાય। તો હવે બોલ કે બધા મારા વિડીયો જોવે। લતાના વિડિયા બધાય જોજો। હા, સારું બોલવાનું। ગાઈસ, રાજભાઈ જો કેમ રોવે ખબર હે? એને ઓલી ઢીશુમ વાળી ગેમ રમવી। કેવી રમવી? હા, રાજભાઈને હવે ચીકુ ખાવાની ઈચ્છા થઈ ગઈ તો આપણે ચીકુ ફટાફટ કાપીને આપી દઈએ। 2 ચીકુ। 2 કેટલા ચીકુ હે રાજ? 2 ચીકુ હે તો ચલો આપણે કાપી દઈએ ફટાફટ રાજભાઈ માટે। બસ પકડી રાખજો। દીકો વિડીયો ઉતારે। મમ્મી ચીકુ કાપ્યો દેખાય? हाँ देखा તો ગાઈસ, આપણે આવી ગયા મીશોમાંથી પાર્સલ આવી લેવા માટે। રંજનબેન ને શું છે ખબર છે પાર્સલમાં? પાર્સલ ખોલજે, શું આવ્યું એ જોવા આપણે। ખોલજે બેટા। ભાઈ આમાં સેટ આવ્યો છે પણ અમે તમને બતાવીશું નહીં। ગાઈસ, મીશોમાંથી જે આપણે વસ્તુ મંગાવી હતી એ બહુ જ મસ્ત આવી છે। તો ભાઈ પૈસા વસૂલે એમ જોવા જઈએ તો આપણે મીશોમાંથી મંગાવીએ ને તો શું થાય ખબર? એક તો આપણે ફોટામાં જોઈએ એ વસ્તુ હોય, પ્લસ કે આપણે 12 ટકાનું રખડવાનું એવું બધું ના થાય। જેવું જોયું હોય ને એવી જ વસ્તુ આવે છે। એટલે તમારે કોઈને મંગાવ્યું હોય તો મંગાવજો, મીશોમાંથી બહુ સારી વસ્તુ આવે છે। તો ચલો હવે આપણે આપણા મમ્મીએ કાતર પકડવાની કીધી તો પકડી નહીં હજી। તો ચલો હવે કાચ। તો જો કાલ મેકઅપ કર્યો હતો અડધા કલાક માટે, રિમૂવ કરી લીધો હતો, પણ આજે મેકઅપ વગરના છીએ। રોજ મેકઅપ ના કરાય, મોઢું બગડી જાય। તો હવે એની સાથે જ આપણે જઈએ છીએ હવે કાતર પકડીને આપણું બીજું કામ કરશું ફટાફટ। તો ચલો કટિંગ કરી દઈએ। ઓશિકાના કવર પહેલાં આપણે કરવાના છે। તો ચલો। તો ગાઈસ, એક વાત કહું, મારે તો સીવવા બેસવું હતું પણ શું થયું ખબર કે રસોઈનો ટાઈમ પણ થઈ ગયો હોય। તો ચલો હવે રસોઈ કરીએ પહેલાં। રોટલી તો આપણે કરવાની નહીં, ખાલી શાક ભાત કરવાના, તો કરી દઈએ ફટાફટ। ચાલો ગાઈસ, આપણે બનાવીશું ચોળાનું શાક। અને એક બાજુ મૂકી દીધા છે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે મીઠું નાખીને। અને બાસમતી રાઈસ આપણે કરી દઈશું ચોખ્ખા, એટલે આના જોડે આપણે શાક જોડે આપણને ભાવે એટલે બનાવવાના। ઓકે, તો ચલો ધોઈ દઈએ। ગાઈસ, ભાત ધોઈ દીધા છે આપણે। તો પાણી પણ ઉકળી જશે એટલે આપણે નાખી દઈશું અંદર। તો આપણું કામ પતી ગયું। આપણે શાક બનાવવાનું હતું, ભાત મૂકવાના હતા, તો આપણું કામ પૂરું। હા, મમ્મી રોટલી કરી નાખશે। ઓકે, તો ચલો પછી જમી લઈએ ફટાફટ, પછી કરશું કટિંગ। તો ગાઈસ, આપણે જમવા બેસી ગયા છીએ। તો ચલો હવે શું બનાવ્યું જમવાનું એ જોઈ લો તમે। તો બનાવ્યું છે ચોળાનું શાક, ભાત, ડુંગળી અને પરોઠો। તો ચલો આપણે જમી લઈએ। મસ્ત જમવું હોય તો આવતા રહો। તો ગાઈસ, ઘડિયાળમાં વાગી ગયા છે 2 અને આપણે મશીને બેસવાનું છે। રાજભાઈ સૂઈ ગયા છે તો ફટાફટ કટિંગ કરી દઈએ અને સીવા બેસી જઈએ। ચલો ગાઈસ, રાજભાઈ ઉઠી ગયા। જો મારા માટે પાણી લાવ્યું, લાવો મમ્મીને આપી દે પાણી। તો જો મારા માટે પાણી એણે લાવ્યું। તો પાણી તો આપણે પી લીધું, હવે જઈએ આપણે ઘરમાં કટિંગ કરવાનું બાકી। તો રાજભાઈ મને મશીને લઈને જાય કે ચલો મમ્મી તું સીવવા બેસી જા। તો હવે આપણે બેસી જઈશું સીવવા માટે। ઓકે ગાઈસ, આપણે બેસી ગયા મશીન ઉપર સીવવા માટે। તો સીવી દઈએ ફટાફટ, ને મમ્મી આવશે મારશે। કોકડીઓ મેચિંગ કોકડી ગોતવા માટે બહુ મોટું રિસ્ક છે। તો હવે કોકડી કેવી રીતે ગોતવી એ જ મોટી વાત, કેમ કે કોકડી મળશે જ નહીં। તમારે જોવું હોય તો જોઈ લેજો।
હવે આ કપડા ઉપર કઈ કોકડી સારી લાગે? બ્લેક જ સારી લાગે, વ્હાઈટ બી સારી જ લાગે. તો વ્હાઈટ તો કોણ છે આપણી જોડે? તો ચલો તો ગાઈસ આપણે ઓસિકાના કવર બનાવતા હતા, જો તમને બતાવી હતી કે કેવા બનાવ્યા. જોઈ લો ગાઈસ, આપણે ઓસિકાના કવર બનાવ્યા એકદમ પરફેક્ટ, બરાબર. અને રાત બી જુઓ. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો બનતા રહેશે. પણ જો તમને કંઈક અમારા વિડીયોમાં કંઈક ચેન્જ કરવાનું લાગે કે ના તમે આવી રીતે વિડીયો ઉતારો કે કોઈ વિડીયો ટ્રુથ મને સમજાવવા માંગો તો લિંક મને કોમેન્ટ કરજો તો મને ખબર પડે. તો આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.